હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે। પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર નથી। સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે। તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે। તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદો દોષ થઈ શકે છે। તમારી પરિસ્થિતિ તમારા સાથીદારોને વાકેફ કરવામાં તમને ખાસી મુશ્કેલી પડશે। તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો। આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો। લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માંગો। તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો। ધીરજપૂર્વક પરિસ્થિતિ સામે કામ લેવું એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે। આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે। ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે। તમારો શંકાશીલ સ્વભાવ અને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે। પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે તે યોજનાઓ સફળ પણ થાય। મિત્રો અને અપરિચિતોથી એક સરખા ચેતતા રહેજો। પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે। આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાનું જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો। તમારું મગજ સારી બાબતને સ્વીકારશે। જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે। જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। જુદા પ્રકારના રોમાંસનો અનુભવ થવાની શક્યતા છે। તાળભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો અને અનેક મતભેદો ઊભા થઈ શકે છે, તો કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે। ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો। આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રોથી ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે। પ્રેમ, સાથ, સહવાસ તથા બંધનમાં વધારો થશે। પ્રેમની આજે તમારી કાંઈક વાત ખોટી લાગી શકે છે। તેઓ તમારી સાથે ગુસ્સે થાય એ પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તમને મનાવી લો। ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો। જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે। આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે। ભોજનનો સ્વાદ જેમ તેમના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે। તો આજે ખુશીનું ખરું મૂલ્ય સમજાશે। જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે। આજે તમે ફિઝૂલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો। નાના ભાઈ કે બહેન તમારી મદદ માંગી શકે છે। પવિત્ર અને નિર્મળ પ્રેમને અનુભવો। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારા લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ। આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે। તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે। આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર જવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે ભૂતકાળને ભૂલવું પડશે। તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં જ હશે અને આથી સાથે જ મનમાં શાંતિ પણ હશે। તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે। તમારી મોંઘેરી ભેટ સોગાદો પણ ખુશ ખબરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઢી નાખશે। આજે તમે ઓફિસ પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો। ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો। વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો, ખાસ કરીને વળાંક પર અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે।
જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જાઓ તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીતર ધનહાનિ થઈ શકે છે. કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. તબિયત પર ધ્યાન આપવું પડશે. આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લે છે તો પરંતુ પાછું નથી કરતા. એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલો. તેમને જાહેરમાં ન લાવો, અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ છે. રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતાને તમને માન અપાવશે. નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે. તેના માત્ર તમારી સહન શક્તિનો ગુપ્ત રીતે નાશ કરે ને બલકે તમારી વિવેક બુદ્ધિને પણ મંદ કરે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. દિવસની શરૂઆતમાં જ તમને કોઈક આર્થિક હાનિ થઈ શકે છે, જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે. સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારા ધારા કરતા અનેક ગણી સાબિત થશે. એકમોને વધુ સારી રીતે સમજવા માટે તમારા પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. દિવસ સરસ છે. આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ. આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તમે નવરાશની લહેજત માણવાના છો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મુજબ આકાર નહીં લે. આજ પહેલા લગ્ન જીવનનું આટલું બધું અદ્ભુત ક્યારે ન હતું. આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવો ક્ષણો જીવી શકો છો. તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતમાં બનશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા અકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો. ઘરના મોરચે મુશ્કેલીઓને ચરુ ઉકળી રહ્યો છે. આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો. તમે તમારી લાગણીઓ પર અંકુશ રાખો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળો. જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે. આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.